મહત્વપૂર્ણ સમાચાર રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર મોટો આરોપ લગાવ્યો છે। વડાપ્રધાન પોતાની જાતિ વિશે જુઠ્ઠું બોલતા હોવાનો તેમણે દાવો કર્યો છે। પીએમનો જન્મ ઓબીસીમાં નહીં પણ સામાન્ય જાતિમાં થયાનો આરોપ છે। પીએમનો જન્મ ઓબીસી વર્ગમાં નથી થયો, આ દાવો કર્યો છે રાહુલ ગાંધીએ। તે ગુજરાતની તેલી એટલે કે ઘાંચી જાતિમાં જન્મ્યા હતા। 2000ના વર્ષમાં ગુજરાતમાં તેલ એટલે કે ઘાંચીની જાતિને ઓબીસીનું ટેગ આપી દેવાયું। મોદી ક્યારેય જાતિગત જનગણના નહીં થવા દે, આ પણ દાવો કર્યો છે રાહુલ ગાંધીએ। मोदी जी ओबीसी नहीं पैदा हुए थे। नरेंद्र मोदी जी टेलीकास्ट के गुजरात में व्यक्ति पैदा हुए थे। उनको उनकी कम्युनिटी को बीजेपी ने 2000 में ओबीसी बनाया। आपके प्रधानमंत्री ओबीसी नहीं पैदा हुए, आपके प्रधानमंत्री जनरल कास्ट पैदा हुए और ये पूरी जिंदगी में जाति जनगणना नहीं करेगा, क्योंकि ये आपके प्रधानमंत्री पूरे देश से झूठ बोल रहे हैं। ये ओबीसी नहीं पैदा हुए, ये जनरल कास्ट के आदमी हैं, ये ओबीसी जाति जनगणना कभी नहीं करने देगा। તો રાહુલ ગાંધીની આ વાત પછી વિવાદ વકરી ચૂક્યો છે। પૂર્ણેશ મોદીએ કહ્યું કે રાહુલ ગાંધી રમે છે વોટ બેંકની રાજનીતિ। ઓબીસીનું રાહુલ ગાંધી વારંવાર અપમાન કરતા હોવાનો પણ તેમણે આરોપ મૂક્યો છે। 2000ના વર્ષમાં નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા જ નહીં, આ કહેવું છે પૂર્ણેશ મોદીનું। તેલી સમાજને 1994માં જ ઓબીસીમાં સમાવિષ્ટ કરાયો હતો। પૂર્ણેશ મોદીએ આ વાત પણ મૂકી છે। એમણે કહ્યું 2000ની સાલમાં મોદી સાહેબે આ ગુજરાતની અંદર તેલી સમાજને ઓબીસી સમાજમાં સામેલ કર્યો। સત્ય વાત તો એ છે કે 2000ની સાલમાં મોદી સાહેબ મુખ્યમંત્રી હતા નહીં, ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું, પરંતુ તેલી સમાજને ઓબીસી સમાજમાં સામેલ 1994માં કરવામાં આવ્યો। 25 જુલાઈ 2000 1994 ત્યારે માનનીય છબીલદાસ મહેતા કોંગ્રેસના મુખ્યમંત્રી હતા અને એમના દ્વારા આ આખો પરિપત્ર ઠરાવ રજૂ થયો છે। તો આ પ્રમાણે અનેક પ્રમાણે જૂઠું બોલીને દેશના લોકોને ભ્રમિત કરવાનું જે કામ કરી રહ્યા છે, તો એક પ્રકારનો આ ચૂંટણીમાં ભયંકર એની સખત હારની બોખલાહટ એ આજે સામે આવી છે।